ખરા સાહેબ, પણ એ ભક્તિની અંદર વિવેક હોય એ ભક્તિ. આ વિવેક રૂપી ભક્તિની વાત છે. તમે જોજો, ઘણા બધા ભક્તિ કરતા હોય. હવે એના આશ્રમમાં આપણે પગે લાગવા જવું હોય ને નમસ્કાર કરવા જવું હોય ને તો આપણે રજા લેવી પડે. એનામાં એ વિવેક નથી. એની રજા લેવી પડે. એને અહંકાર છે કે હું જ ભક્તિ કરું છું, મારા જેવું કોઈ ભક્તિ ન કરી શકે. મને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, રજા લેવી પડે. અમારા ગુરુજી છે ને દાદા, એ સતત જપ કરે છે. વિવેકહીન ભક્તિ છે. યાદ રાખજો સાહેબ, વિવેકહીન ભક્તિ છે. આપણી ભક્તિ છે એને વિવેકવાન બનાવવાની છે, અહંકારથી નથી કરવાની ભક્તિ. અહીંયા તમે કથા સાંભળો છો, એ કથા એક ભક્તિ છે, શ્રવણ એક ભક્તિ છે. ભગવાનની કથા સાંભળવી, અત્યારે તમે ભક્તિ કરી રહ્યા છો, પણ અહીંયા એક અહંકારનો કોટો ફૂટી જાય એટલે મારી ને તમારી ભક્તિ વિવેકહીન બની જાય. એટલા માટે ભાગવત મને અને તમને સાવધાન કરે છે કે ભલે તમે સેવા કરો, તમે કથા શ્રવણ કરો, તમે એક જ માળા કરતા હોય, અરે ભલે તમે એક જ નામ લેતા હોય, તમે સેવા કરતા હોય, જે કરતા હોય તે, કોઈ બંધન નથી. ભાગવત છે ને એ બંધનનો ગ્રંથ નથી, મોક્ષનો ગ્રંથ છે. પિતૃઓના મોક્ષાર્થે આ કથા છે. એટલું જ નહીં, મારે ને તમારે પણ મુક્ત થવાનું છે સાહેબ. આપણે પિતૃઓને મુક્ત કરવા માટે બેઠા છીએ, પણ આપણને એ નથી ખબર આપણે ક્યાંક બંધાયેલા છીએ. હું ને તમે ક્યાંક બંધાયેલા છીએ સાહેબ. આપણે તો શું લખીએ કંકોત્રીમાં, પિતૃઓના મોક્ષાર્થે, પણ હું જ બંધાયેલો છું તો પિતૃને મોક્ષ ક્યારે આપી શકીશ? મારે ને તમારે બંધનમાંથી મુક્ત થવું પડશે, ત્યારે જ પિતૃઓને મોક્ષ મળશે. અને એમ કેવું હોય તો કહી શકાય કે જેના પિતૃ મોક્ષમાં હોય ને, મોક્ષ ગતિએ હોય ને, એના જ સંતાનો બંધનમાંથી મુક્ત થઈ શકે. અને બંધનમાંથી મુક્ત થયા ને તમે, એટલે તમે અહીંયા કથાની અંદર આવી શક્યા છો. મુંબઈથી અહીંયા સુધી આ તમે બંધનમાંથી મુક્ત થયા છો. મારા તમારા બંધનો છે. પતિ પત્નીનું બંધન છે, માતા પિતાનું બંધન છે, બાપ દીકરાનું બંધન છે, પિતા પુત્રીનું બંધન છે, વેવાય વેલાનું બંધન છે, સમાજનું બંધન છે, ભાઈઓ પરિવાર કુટુંબનું આ બધું બંધન છે. સાચવવું પડે છે ને બધું. વ્યવહારિક જ્ઞાન મારા ને તમારા જીવનમાં ન હોય તો આ સમાજમાં આપણને કોઈ સ્થાન નથી. આ બંધનની વાત છે. એ બંધનમાંથી મુક્ત ક્યારે થવાય? તો જ્યારે આપણા પિતૃઓની કૃપા થાય અને આપણા આંગણે જ્યારે મોક્ષ રૂપી ગ્રંથ એ આપણને પ્રાપ્ત થયો છે. આપણે દરરોજને માટે બંધનમાંથી મુક્ત ન થઈ શકીએ. યાદ રાખજો, સમાજમાં રહીએ છીએ આપણે. અહીંયાથી આપણે ઊભા થશું ને એટલે તરત જ બહાર નીકળીએ એટલે આપણા બંધનો આપણને લાગુ પડશે. પણ હે ભક્તજનો, અહીંયાથી એટલી જ પ્રાર્થના છે કે જ્યાં સુધી આ મંડપ નીચે છો ને ત્યાં સુધી દરેક બંધનને ભૂલી જાય અને એક જ બંધન પરમાત્મા પ્રત્યેનું બંધન છે એ એક જ તમારા દ્રષ્ટિની અંદર, તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર પધરાવજો. એ પરમાત્મા રૂપી બંધન મને અને તમને ગતિ આપશે, મુક્તિ આપશે, મોક્ષ આપશે. અને પછી મારા અને તમારા સંતાનોએ આપણી પાછળ આવા ભાગવત કાર્ય નહીં કરવા પડે સાહેબ. જીવતે જીવતા મોક્ષની પ્રાપ્તિ છે. એટલા માટે પિતૃઓના મોક્ષાર્થે ત્યારે જ કથા થાય જ્યારે જીવાત્મા બંધનમાંથી મુક્ત થાય. નહીતર આ સંપત્તિ છે ને અત્યારે જે વપરાય છે ને આ સંપત્તિનો એક નાનો એવો ફ્લેટ આવી જાય હો મુંબઈની અંદર. અને એ ફ્લેટ છે ને એ 2-5 વર્ષ થાય ને એટલે બમણો થઈ જાય, ડબલ ગણો થઈ જાય, એના પૈસા વધે. પણ અમારા યજમાન પરિવારે આ ગણતરી નથી કરી. શું કામે? એ બંધનમાંથી મુક્ત થઈ. એને ખબર છે સાહેબ, કદાચ આ સંપત્તિ મકાનની અંદર, આ સંપત્તિ સંસારની અંદર વાપરી શકાય, પણ પરમાત્માએ એટલું આપ્યું છે કે ત્યાં વાપરતા વાપરતા પણ વધ્યું છે, એટલે અમારે સદકર્મ કરવું છે. આ પરમાત્માએ એટલું આપ્યું છે, ઈશ્વરે એટલું આપ્યું છે. અને મેળવવું બહુ મોટી વાત નથી ને. મેળવવું થોડી મોટી વાત છે. સામાન્યમાં સામાન્ય માણસ છે ને સાહેબ, આ સંસારનો નાનામાં નાનો માણસ મહેનત કરે ને તો એ પણ અબજોપતિ બની શકે. મેળવવું બહુ મોટી વાત નથી, પણ મેળવા પછી એના સદમાર્ગે વાપરવું ને બહુ મોટી વાત છે. સદમાર્ગે વપરાતું નથી. કોની પાસે સંપત્તિ નથી બતાવો. અને એવું છે કઈ કે ભાઈ આપણી પાસે આટલા જ પૈસા હોય તો તમે કથા કરી શકો? નહીં. ભાગવત મને તમને મુક્ત કરે છે. તમારી પાસે કાંઈ નથી,
તો પણ તમે ભાગવત કથા કરી શકો છો. તમારે મકાન લેવું હોય તો એના માટે સીમિત પૈસા જોઈએ. આટલા પૈસા હોય તો જ તમે લઈ શકો. અહીંયા ભાગવતમાં એ બંધન નથી. એ સાંસારિક સુખ છે, આ આધ્યાત્મિક સુખ છે. સંપત્તિ તમને ભૌતિક સુખ આપી શકે, જ્યારે ભાગવત તમને આધ્યાત્મિક સુખ આપી શકે. અહીંયા કલ્પ વૃક્ષ કીધું છે ભાગવતજીને, કલ્પ વૃક્ષ. અને આ કલ્પ વૃક્ષનું ફળ મારા અને તમારા મધ્યની અંદર સ્વયં પરમાત્મા બિરાજમાન થયા છે. અને આ ફળ, એનો રસ એટલું બધું અમૃતમય છે કે જેનું પાન કરવાથી ઋષિઓ, યોગીઓ, મહાપુરુષો અને આજના સમાજના જીવાત્માઓ થાક્યા નથી. થાક લાગતો જ નથી, કંટાળો આવતો જ નથી. આ ગ્રંથો ક્યારે જૂના થતા જ નથી, કારણ કે પરમાત્માએ મોહર લગાડી છે. પરમાત્માની સાઇન છે આ ભાગવતની અંદર, રામાયણની અંદર. અને એટલા માટે જ્યાં ઈશ્વરની સાઇન છે એ સત્ય છે. સત્ય છે એ કોઈ દિવસ મિથ્યા ન હોઈ શકે, એ પરાસ્ત ન હોઈ શકે, એનો કોઈ સમય બંધનયુક્ત ન હોઈ શકે. તમે જુઓ, આપણે ત્યાં પેપર આવે આપણી ઘરે, છાપું પેપર, એની એક દિવસની આયુષ્ય છે. આમ તો એક જ કલાકની, અડધો કલાકની વાંચી લે એટલે એની આયુષ્ય પતી જાય, પૂરું. પછી આપણે એકનું એક છાપું બીજી વખત વાંચતા નથી, એને પસ્તીમાં નાખી દઈએ છીએ, આપણે પસ્તી કરી નાખીએ છીએ. તો છાપું છે એ પસ્તી છે, કાગળ છે, એની આયુષ્ય એક દિવસની છે. બીજું ત્યાંથી આગળ ચાલો તો વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે ને, સ્ટડી કરે છે ને, એના ચોપડા છે ને, એના પુસ્તકો છે ને, એની આયુષ્ય એક જ વર્ષની છે. જે વર્ષની અંદર જે વિદ્યાર્થી ભણી ગયો ત્યાંથી આગળ વયો ગયો, એટલે એના માટે એ જૂના ચોપડા, એ ગયા વર્ષના ચોપડા એના માટે પસ્તી છે. પેપર છે એની આયુષ્ય એક દિવસની, પસ્તી છે કાગળ જ છે, પણ એમાં માણસે પ્રિન્ટ કરી છે એટલા માટે એક જ દિવસની. પછી એનાથી કોઈ જ્ઞાની માણસ હતો ને, તો એને એ જ કાગળ ઉપર વિદ્યાર્થીઓના પુસ્તકો બનાવ્યા. એનાથી જ્ઞાની માણસ હતો તો એની આયુષ્ય વધી ગઈ, એક વર્ષની થઈ ગઈ. પછી તો કે એનાથી મોટી પસ્તી ઉપર આપણા દેશના ગવર્નરોએ સાઇન કરી, એટલે એ સંપત્તિ બની ગઈ. સાહેબ, એની આયુષ્ય વધી ગઈ, આ જીવન આયુષ્ય વધી ગઈ. આપણે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી એની આયુષ્ય, સંપત્તિ, પૈસો એ કાગળ જ છે, પણ એમાં ગવર્નરની સહી થઈ જાય એટલે એ સંપત્તિની કિંમત કેટલી? તો કે જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી એની જરૂર પડે, એટલે આજીવન એની જરૂર, આજીવન એની આયુષ્ય. પેપરની એક દિવસની, પુસ્તકની તો કે એક વર્ષની, પછી પૈસાની તો કે આ જીવન. પણ મારા અને તમારા જીવનમાં એક ભાગવત અને રામાયણ રૂપી જે ગ્રંથો છે કે જે પરમાત્માએ સાઇન કરી છે, આપણા મૃત્યુ પછી પણ એની કિંમત એની જ છે, એટલા માટે શ્રેષ્ઠ છે. અને એનું કારણ, એનો અર્થ, મારા અને તમારા જીવનમાં સામે જે ફોટા છે ને, તમે જુઓ, આમના મોક્ષાર્થે આ કથા થાય છે. તો આનો અર્થ એ થયો ને કે એ હતા ત્યારે પણ ભાગવતની કિંમત હતી, અને એ અત્યારે નથી, છતાં પણ અહીંયા ભાગવતની કિંમત છે. એના માટે જ આ કાર્ય થાય છે. કોઈ સંપત્તિ સાથે લઈ ગયું નથી, પણ અહીંયા ભાગવતના વિચારો મારે તમારે સાથે લઈ જવા હોય તો લઈ જઈ શકીએ આપણે. અંત સમય હોય આપણો, અને આપણને કોઈ પૈસાનો ઢગલો કરી દે કે આ તમારે લઈ જવાના છે, તો કોઈ લઈ જઈ શકે? ન લઈ જઈ શકે. અને અંત સમય હોય ને ત્યારે કોઈ મહાપુરુષો, કોઈ જ્ઞાની માણસો, કોઈ સારા માણસો આપણે સામે આવે ને તો એમ કહે કે ભગવાનનું નામ બોલો, તમે ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરો, એમના કાનની અંદર પંચાક્ષર મંત્ર બોલો, એ સાથે જશે. કારણ કે પરમાત્માનો વાસ જેની અંદર છે ને, એ અહીંયા પણ સાથે છે અને ત્યાં પણ સાથે છે, આવતા જન્મની અંદર પણ સાથે રહેવાનું છે. એટલા માટે આની કિંમત બહુ વધી ગઈ છે, મહાપુરુષોએ સ્થાન કરી છે. અને એટલા માટે ભક્તિ કઈ? વિવેક રૂપી ભક્તિ. અહીંયા આપણે બેઠા છીએ ત્યાં સુધી મારા ને તમારામાં વિવેક રૂપી ભક્તિ, એનો પ્રાદુર્ભાવ થાય. અહંકાર ન આવે, પરમાત્મા અમારા જીવનની અંદર અહંકાર ન આવે જ્યાં સુધી અમે તમારા ચરણે છીએ ત્યાં સુધી. બીજું, આપણા મહાપુરુષોએ પૂછ્યું કળિયુગની અંદર વિવેક રૂપી ભક્તિ, તો કે ભાગવત દ્વારા. પછી જ્ઞાન. જ્ઞાન કોની પાસે નથી સાહેબ? બધા પાસે જ્ઞાન છે.
એવું નથી કે ધર્મનું જ જ્ઞાન મહાન છે, એવું નથી. કોઈની પાસે ધર્મનું જ્ઞાન છે, કોઈની પાસે સમાજનું જ્ઞાન છે, કોઈની પાસે શિક્ષણનું જ્ઞાન, અને બધા જ્ઞાનની જરૂર છે. માત્ર ભાગવતનું જ્ઞાન છે અને સમાજનું જ્ઞાન નથી તો નકામું છે. માત્ર સમાજનું જ્ઞાન છે, પરિવારનું જ્ઞાન નથી તો એ જ્ઞાન નકામું છે આપણા માટે. મારે અને તમારે જીવવા માટે બધા જ્ઞાનની જરૂર છે. એટલે બધા જ્ઞાન આપણી પાસે છે, પણ એ જ્ઞાન એની અંદર વિવેક છે તે મહત્વની વાત છે. વિવેક રૂપી જ્ઞાન અહીંયા ભાગવતમાંથી પ્રાપ્ત થાય છે. અને છેલ્લે બતાવ્યું વૈરાગ્ય. સત્સંગ વગર જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, વિવેકની પ્રાપ્તિ ન થાય. રામાયણ એક ચોપાઈ બોલીએ આપણે. સત્સંગ વિવેક બોલો બધા. ભાગવતની અંદર સૂતજી એમ કહે છે કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે ને, એમના દ્વારા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ છે, પણ સાથે વિવેકની પ્રાપ્તિ છે. અને રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ એમ કહ્યું કે બિનુ સત્સંગ વિવેક ના હોય, સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ ન થાય. અને ત્યારે માં ઉમિયા માતાજી મહાદેવને કહે છે કે હું સહી કરી દઉં, ઉમા કહું મેં અનુભવ અપના. હે અનુભવ અપના મેં કીધું ને, માં પાર્વતીએ અનુભવ કર્યો છે કે આ સત્સંગ મને અને તમને પરમાત્માની પ્રાપ્તિ કરાવે, ભક્તિની પ્રાપ્તિ કરાવે, જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે અને વિવેકની પ્રાપ્તિ કરાવે. એવો આ ગ્રંથ મહાપુરુષોએ આપણને અધિકારી બનાવ્યા. તમે વિચાર કરો કેટલા પુણ્ય છે આપણા. આ સમયની અંદર આપણે આવું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે, આ પૃથ્વીલોકનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય સાહેબ, ઉત્તમમાં ઉત્તમ કાર્ય, મોટામાં મોટું કાર્ય મારા અને તમારા જીવનની અંદર શ્રીમદ ભાગવત છે. સત્યનારાયણ ભગવાનની કથા ખાલી 2 કલાકની હોય. તમારે ત્યાં બ્રાહ્મણ આવે પૂજા કરાવવા માટે, સત્યનારાયણની પૂજા 2 કલાક થાય. તમે તમારા મનથી વિચારો કેટલા સમયથી આ નથી થઈ તમારા ઘરે. પેઢીઓ વહી જાય છે. ઓ સાહેબ 2 કલાકની પૂજા ન થાય. આ 7 દિવસની કથા છે જીવાત્મા નિમિત્ત બને છે આ કથા કરવા માટેના. એમાં મહાપુરુષો એમ કહે છે કે દ્વાપરની અંદર, ત્રેતાની અંદર
ભગવાનની જેને કથા સાંભળીને એ બધા ઋષિઓ હતા, મહાપુરુષો હતા, અને કળિયુગની અંદર જ્યારે સનત કુમારોએ જ્યારે ગંગાના કિનારા ઉપર કથા કહી અને જ્યારે કથા શ્રવણ કરનારા શ્રોતાઓ હતા ને એ તીર્થો હતા, ઋષિઓ હતા, મહાપુરુષો હતા. એવી રીતે અત્યારે પણ કળિયુગની અંદર જે જીવાત્મા કથા કરે છે એને સાંભળવા માટે દેવતાઓ પધારે છે, તીર્થો પધારે છે. આપણી આ ભૂમિ છે ને એમની અંદર તીર્થો પધાર્યા છે. મને એક દ્રષ્ટાંત યાદ આવે છે, આ કથાને લગતું દ્રષ્ટાંત. વીરપુરની જગ્યા અને જલારામ બાપા આપણે ઓળખીએ છીએ બધા, જેમના ઘણા બધાએ દર્શન પણ કર્યા છે. આ જલારામ બાપા છે ને એ સેવા કરે, એની જ્યારે હયાતી હતી ત્યારની આ વાત છે, મહાપુરુષોની પાસેથી આપણે સાંભળી છે. મને અને તમને બહુ સમજાવે છે અને આ કથાને લગતી વાત છે, એટલા માટે દ્રષ્ટાંત આપું છું. અહીંયા જલારામ બાપા સેવા કરે, અતિથિઓનું આવાહન કરે, માં વીરબાઈ એને સહકાર આપે. બંનેનું દાંપત્ય બસ નક્કી કરી લીધું, આવે એને રોટલો આપવો, ભોજન કરાવવું, સેવા કરવી. એમાં એક વખતના સમયે સંતો પધાર્યા, સેવા કરી, સત્સંગ થયો, ભોજન કરાવ્યું, રાત્રિ મુકામ થયો, સવારનો પ્રહર થયો. સંતો યાત્રા કરવા માટે નીકળે. જલારામ બાપાને કહે કે હે બાપા, ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો, સત્સંગ થયો. અમે એમ ઈચ્છીએ છીએ કે તમે પણ અમારી સાથે યાત્રા કરવા માટે આવો. તો આવો ને આવો, આનંદ કરતા કરતા અમારી યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય. તમારા જેવો કોઈ મહાપુરુષ સાથે હોય તો અમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જલારામ બાપા કહે ભાઈ, મને પણ ઘણી બધી ઈચ્છા છે યાત્રા કરવાની, પણ હું મારા ગુરુની રજા લીધા વગર ન આવી શકું. કારણ કે મારા ગુરુએ મને આશરો આપ્યો છે, આ ગુરુએ મને રોટલો આપવાનું જ્ઞાન આપ્યું છે, આ ગુરુએ મને સેવા રૂપી ભક્તિ આપી છે. એની રજા લઉં અને એ મને જો કહે તો જ હું તમારી સાથે યાત્રા કરવા માટે આવી શકું. અને ત્યારે જલારામ બાપા અને એમના ગુરુ ભોજલરામ બાપા, આપણે નામ સાંભળ્યું છે. મજાની વાત હવે છે, આ વાતનો પ્રાણ હવે છે. જલારામ બાપા ભોજલરામ બાપાની પાસે જાય છે કે સંતો આંગણે આવ્યા છે, એની સેવા કરી, બહુ પ્રસન્ન થયા અને મને યાત્રા કરવા માટે સાથે લઈ જવા માંગે છે, તીર્થયાત્રા જાવું છે, તમારી રજા લેવા માટે આવ્યો છે, હું જાઉં. ત્યારે ભોજલરામ બાપાએ કહ્યું કે હે જલારામ, આપણે તીર્થયાત્રા ન કરવાની હોય, તીર્થોને આપણે આંગણે બોલાવવાના હોય. તીર્થોને આપણે આંગણે બોલાવવાના. સાહેબ, આજે પરમાર પરિવારે આ કાર્ય કર્યું છે, તીર્થોને એમના આંગણે બોલાવ્યા છે. કારણ કે ભાગવતની અંદર મહાપુરુષો બોલી ગયા છે કે જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં વૃક્ષ સ્વરૂપે, ત્યાં કોઈ પણ જીવ સ્વરૂપે અમે ત્યાં હાજર રહીશું. દેવી દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો. કથા કરનાર યજમાન છે ને સાહેબ, સાક્ષાત પરીક્ષિતનું સ્વરૂપ છે. જે શ્રોતાઓ કથા સાંભળે છે ને પરીક્ષિતનું સ્વરૂપ છે. અહીંયા તમે જોજો, અહીંયા આવેલો દરેક જીવ, એના માટે તમારા હૃદયની અંદર માન વધી જશે. અહીંયા માન અને સન્માન, અહીંયા પદ અને પ્રતિષ્ઠા વધારનારો ગ્રંથ છે. ભગવાન મારી અને તમારી પદ પ્રતિષ્ઠાનો વધારો કરે છે. આપણે પદ અને પ્રતિષ્ઠા સંપત્તિથી મેળવવા માંગીએ છીએ. યાદ રાખજો, સંપત્તિથી મળેલી પદ પ્રતિષ્ઠા એનો અમુક સમય લિમિટ હોય છે, લિમિટેડ સમય હોય. જ્યાં સુધી તમારી પાસે હોય સંપત્તિ ત્યાં સુધી જ એ પદ રહે. પણ પરમાત્માની કૃપાથી મળેલું પદ છે ને એ અનલિમિટેડ છે, એની કોઈ લિમિટ નથી. કાયમ માટે મારા ને તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, વૃદ્ધિ થાય. અહીંયાથી તમે કથા સાંભળીને બહાર નીકળો અને કોઈને તમે કહો ને હું કથા શ્રવણ કરીને આવું છું, તો એ તમને બે હાથ જોડીને માથું નમાવશે. તમે આશીર્વાદ આપવાના અધિકારી બનશો. તમે વિચાર તો કરો કયું પદ આપે છે ભગવાન તમને. એમને ગામમાં આટા મારતા હોય ને તો તમને કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે, પણ મંદિરેથી તમે દર્શન કરીને રિટર્ન થતા હોય એટલે તરત જ કોઈ આવે એટલે જય શ્રી કૃષ્ણ કરે. કારણ કે તમે એવી જગ્યાએ ગયા છો કે જ્યાં તમારું માન, તમારું સન્માન, તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આ સંસારનું તમામ પ્રતિષ્ઠા, તમામ સંપત્તિ જેના ચરણોમાં છે, એના ચરણોમાં તમે બિરાજમાન છો, તો પછી હવે તમારે એનાથી મોટી પ્રતિષ્ઠા કઈ હોઈ શકે? એનાથી મોટું પદ કયું હોઈ શકે? એનાથી મોટી સંપત્તિ કઈ હોઈ શકે? અને એટલા માટે આ સત્સંગ, આ કથા આપણે સમજવાની. આધ્યાત્મિક માર્ગ અને ભૌતિક માર્ગ, એમાં બહુ તફાવત બતાવ્યો છે. મારે ને તમારે હવે ભૌતિક માર્ગમાંથી
થોડુંક દૂર થઈ અને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રયાણ કરવાનું છે. સંન્યાસી બનવાની વાત નથી. આધ્યાત્મિક માર્ગ એટલે સંસાર છોડી દેવો, ઘર છોડી દેવું, પિતા પુત્રને છોડી દેવા, સર્વસ્વ છોડીને સંન્યાસ ધારણ કરવો નહીં. પણ જે પરિવારમાં તમે રહો છો એ પરિવારની અંદર તમારી જે ઉંમર છે ને એ ઉંમર પ્રમાણે તમને તમારા અધિકારનું જ્ઞાન હોવું જોઈએ, તમારા અધિકારનો ખ્યાલ હોવો જોઈએ. સાહેબ, તમારી ઉંમર પ્રમાણે તમારા અધિકારનો તમારા પરિવારમાં તમને ખ્યાલ છે તો એ મોટામાં મોટો તમારો સંન્યાસ છે. મોટામાં મોટો સંન્યાસ. તમે બાળક છો, તમારા પરિવારની અંદર તમે હજી બાળક છો તો બાળકનો અધિકાર એ છે હસવું, રમવું, કૂદવું, તોફાન કરવા. આ બાળકનો અધિકાર છે, એનું એને જ્ઞાન હોવું જોઈએ. પછી આવે બાલ્ય અવસ્થા, પછી આવે યુવા અવસ્થા. યુવા અવસ્થાની અંદર આપણે સ્ટડી કરવું, ભણવું, વિદ્યા અભ્યાસ કરવો, માતા પિતાની સેવા કરવી. કારણ કે આપણે યુવાન થાય ને એટલે માતા પિતાની અવસ્થા છે ને વૃદ્ધ થાય. એટલે પછી જે આપણે બાળક હોય ત્યારે માતા પિતા કામ કરી શકતા હોય ને એ પછી આપણે યુવાન થઈ જાય ને ત્યારે પછી માતા પિતા એટલું કામ ન કરી શકતા હોય. એટલા માટે યુવાન થઈ ગયા પછી અધિકાર બદલી ગયો. જ્યારે બાળક હતા ત્યારે અધિકાર રમવાનો હતો, પણ યુવાન બન્યા પછી અધિકાર બદલી ગયો. હવે તમારી ઉપર જવાબદારી આવી, તમારે માતા પિતાની સેવા કરવી, પરિવારને ચલાવવા માટે તમારે બિઝનેસ કરવો, ધર્મ સાચવવો, સમાજ સાચવવો, પરિવાર સાચવવો. આ જવાબદારી તમારી ઉપર આવી ગઈ અને જો આ જવાબદારીને તમે સમજી જાવ ને તો એ મોટામાં મોટો તમારા માટે સંન્યાસ છે. પણ આપણે શું છે ભાઈ, યુવાન બની જાય છે ને તોય બાળક જ રહીએ છીએ, અથવા તો યુવાન બની જઈએ છીએ ને તો ગરઢા થઈ જાય છે. આપણે મનથી હો, શરીરથી નહીં. વૃદ્ધ થઈ જાય છે, મારાથી આ નહીં થાય, હું આ ન કરી શકું, આ ગઢપણના વિચારો, અથવા તો બાળકના વિચારો, હજી હું નાનો છું. યુવાન થઈ ગયા પછી પણ. એટલા માટે મારા અને તમારા જીવનની અંદર આપણે અધિકાર મેળવવાનો છે. આ ગ્રંથો, આપણે કઈ ઉંમરના છીએ, કઈ ઉંમર આપણી ચાલે છે ત્યારે, અને આપણે યુવાન હોય તો એનો અધિકાર એ છે, બાલ્યાવસ્થાનો અધિકાર એ છે. અને વૃદ્ધાવસ્થાનો અધિકાર શું છે તો કે વૃદ્ધાવસ્થાનો અધિકાર ત્યાગ છે. સાહેબ, જે વૃદ્ધાત્માઓએ, જે વૃદ્ધ માણસોએ પોતાના પરિવારને, પોતાના સંતાનોને સુખી જોવા હોય તો એને સર્વસ્વ પોતાના સંતાનોને અર્પણ કરવું પડશે, ત્યાગ કરવો પડશે. નહીતર સમય એવો આવશે કે આપણા વૃદ્ધો વૃદ્ધ થઈ ગયા છતાં આપણને નહીં આપે તો આપણે આંચકીને પણ લઈ લેવાના એ વાત નક્કી છે. અને એટલા માટે વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ જાય ને ત્યારે સોંપી દેવું. શું કામે સોંપી દેવું? આપણા મહાપુરુષો એમ કહે છે કે વૃદ્ધાવસ્થા છે ને એમાં ભગવાનની ભક્તિ છે ને એમાં મને અને તમને આ બધું જે છે ને કારોબાર એ અડચણ સ્વરૂપ ન બને એટલા માટે બધું છોડી અને ભગવાનના નામનું સ્મરણ વૃદ્ધાવસ્થાની અંદર. બસ આ ત્રણ અવસ્થાના અધિકારી આપણે બની જઈએ એટલે આજ પૃથ્વી, આજ તમારો ઘર, આજ તમારો પરિવાર સ્વર્ગ સમાન છે. બસ ક્યાંય જવાની જરૂર નથી. પણ દુઃખ શા માટે છે? આપણે આપણો અધિકાર ભૂલી ગયા છીએ. વહુ છે એ સાસુનો અધિકાર ભોગવે છે અને સાસુ છે તે વહુનો અધિકાર ભોગવે છે. આ પ્રશ્ન છે સાહેબ. એટલા માટે દુઃખ છે ને. તમે જુઓ, મા દીકરીને ઝઘડો નહીં થાય, થશે કોઈ દિવસ? સાસુ વહુને થશે. શા માટે? તો કે દીકરીને પોતાના અધિકારની ખબર છે, માતાને પોતાના અધિકારની ખબર છે, પણ એ જ દીકરી વહુ બને ને એટલે એને સાસુ થવું હોય ને એ જ સાસુને વહુ થવું છે. બસ એકાબીજાના માર્ગે જવું છે એકાબીજાને. એટલા માટે એક્સિડન્ટ થાય છે. તમે જુઓ, વનવે છે, એક જ માર્ગ છે વનવેનો, એમાં કાં આવી શકો ને કાં જઈ શકો. સામે સામે થઈ જાવ તો એક્સિડન્ટ થાય. એ મારા ને તમારા જીવનમાં બનાવ બને છે. એટલા માટે ભાગવત મને અને તમને જીવન જીવતા શીખવે છે. બસ આપણે એ કરવાનું છે. આપણે કયા સ્વરૂપે છીએ અત્યારે? અત્યારે આપણે શ્રોતા સ્વરૂપે બેઠા છીએ. પછી ભલે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધાવસ્થા હોય, આપણે શ્રોતાઓ તરીકે બેઠા છીએ. અમને તમે અહીંયા વક્તા સ્વરૂપે બેસાડ્યા છે તો તમારો અત્યારે અધિકાર કથા શ્રવણ કરવાનો અને અમારો અધિકાર કથા વાંચવાનો છે. આપણે આ અધિકાર ભૂલી જઈએ તો આપણે ડિસ્ટર્બ થઈ જાય ને. તમને બધાને આમંત્રણ આપ્યું છે યજમાન પરિવારે કથા શ્રવણ માટે, અને અહીંયા આવી અને તમે કથાની અંદર વાતો કરો તો
તો કદાચ યજમાન પોતાની મર્યાદાથી તમને કાંઈ કહી ન શકે, પણ કથા આખી ડિસ્ટર્બ થાય. અહીંયા અમને વક્તવ્ય કરવા માટે બોલાવ્યા છે અને અમે નકરું તમને નચેવા રાખીએ ના. સમય બરાબર છે, કલાક દોઢ કલાક પછી એકાદો રાસ આપણે લેવડાવીએ, પણ બસ ખાલી નચવા જ રાખું હું તમને, તો એ મારો અધિકાર નથી. બીજી વખત તમે મને સાંભળવા માટે નહીં આવો. અમારે ને મનસુખભાઈને આ 6 વર્ષથી આ કથા બાબતે સંબંધ છે. તમે વિચાર કરો, આજથી 6 વર્ષ પહેલા અમારા મુખ્ય યજમાન હરિદ્વારના મનસુખભાઈ, અને ત્યાર પછી ગયા વર્ષની હરિદ્વારની કથાના મુખ્ય યજમાન બાબુભાઈ, મનસુખભાઈ, અમારા બહેનો, અને આ ત્રીજી કથા અમને નિમિત્ત બનાવી અને મનસુખભાઈ આ ત્રીજી કથા વ્યાસાસને કરાવી રહ્યા છે. શા માટે? એને પોતાનો અધિકાર અને અમને અમારા અધિકારની ખબર છે. જ્યારે હું મારો અધિકાર ભૂલી જઈશ ત્યારે તમે મને નહીં બોલાવો, મને નહીં સાંભળો. બસ અધિકારની વાત છે સાહેબ. એટલા માટે ભાગવત મને અને તમને અધિકારી બનાવે છે. અધિકારી બની જાઓ. જે અવસ્થામાં, જે સમયમાં, જે પરિવારમાં તમે જીવો છો, એ પરિવારના, એ સમયના તમે અધિકારી બની જાઓ. તમને સુખ મળશે. તમને નડિયાવાળા મકાનમાં પણ રાજીપો થશે. છાસ અને રોટલામાં પણ તમને સારા ઓડકાર આવશે. બાપ, પણ અધિકારી બની જાવ એક વખત. અધિકારી બનવાની જરૂર છે. અને સામે 56 ભોગ પડ્યા હશે. 80 રૂમની અંદર આપણે સુતા હશું ને સાહેબ, તો 56 ભોગ જમી નહીં શકીએ અને 80 રૂમની અંદર ઊંઘ નહીં આવે. અધિકારી નહીં હોય તો આપણે. સુખ અને દુઃખ સંપત્તિ દ્વારા નથી, ભૌતિકતા દ્વારા નથી. સુખ અને દુઃખ પરમાત્માના ચરણોમાં છે. કાયમ માટે હું કહીશ તમને આ વાતને, કારણ કે પરમાત્માના ચરણો સુધી પહોંચવાનું છે. આપણા આચરણથી જ પરમાત્માના ચરણ સુધી પહોંચાય છે. આચરણથી ચરણની પૂજા થાય છે. ભગવાનની પૂજા, પરમાત્માને ચરણો એ પખાલવાની જરૂર છે. આપણે સવારમાં તમે જુઓ, ભગવાનને સ્નાન કરાવે છે યજમાન પરિવાર, પણ એ માત્ર સ્નાન કરવાથી કઈ ફાયદો નથી. પણ ભગવાનના ચરણ ધોઈ અને એ ચરણ છે એનું આપણે આચરણ કરવાનું છે. એ જીવન છે એ આપણે આચરણમાં લેવાનું છે. ગણપતિ બાપાની પૂજા કરી આપણે, તો ગણપતિ બાપાનું આચરણ કેવું? પરમાત્માની સૂંઢ મોટી. તમે જુઓ ગણપતિ મહારાજની સૂંઢ શા માટે મોટી? તો કે આપણે ત્યાં પ્રસંગ હોય ત્યારે આપણું જે નાક નામની ઇન્દ્રિય છે એ ગણપતિ બાપાની સૂંઢ છે. દરેક સુગંધ, દરેક જગ્યાએથી સુગંધ મેળવવા માટે ગણપતિ બાપાએ પોતાનું નાક મોટું કર્યું છે. તમે જોજો, અહીંયા યજમાન પરિવાર છે ને, એને સતત એક ચિંતા હોય છે. જેને ત્યાં પ્રસંગ હોય તેને ત્યાં અમારી રસોઈ સારી થવી જોઈએ, બધાને ભાવે તેવી થવી જોઈએ. પણ એ ક્યારે શક્ય છે કે એનું એક મન છે એ રસોઈમાં હોય, અને રસોઈની સુગંધ છે એ નાકને પહેલા ખબર પડે કેવી રસોઈ બની છે. એટલા માટે ગણપતિ બાપા છે ને, એનું નાક બહુ મોટું છે, એના કાન બહુ મોટા છે. ગણપતિ બાપાની પૂજા કરી લીધી પૂરું નથી, એનું આચરણ મારા ને તમારા જીવનમાં ઉતારવાનું છે. ગણપતિ બાપાના કાન મોટા. આવડો મોટો પ્રસંગ લઈને બેઠા છીએ, તો હું અને તમે, આવેલા અતિથિઓ, આવેલા મહેમાનો, મને અને તમને કોઈ પણ નાની મોટી વાત કરે તો મારે ને તમારે સાંભળવાની શક્તિ, કાન મોટા રાખવા આપણા, ઉદર મોટું, પેટ મોટું, અને એ આપણા કાનથી સાંભળેલી વાત કોઈને ન કહેતા આપણા પેટમાં આપણી પાસે જ રાખવી, તો જ આપણું કર્મ નિર્વિઘ્ને સંપન્ન થાય. આ ગણપતિ બાપાની પૂજા છે, એનું આચરણ છે, આપણા જીવનમાં ઉતારવાનું છે. અને દરેક દેવતાઓની પાસે તમે જાશો ને એટલે કંઈક મળશે તમને. માત્ર દેવતાઓની પૂજા નથી, આ પ્રકૃતિની પૂજા છે સાહેબ. પરમાત્મા છે ને, આ પ્રકૃતિ જ પરમાત્મા છે. ઈશ્વર ક્યાં છે એ પ્રશ્ન નથી, ઈશ્વર ક્યાં નથી એ પ્રશ્ન છે. મારો ને તમારો પ્રશ્ન એ છે પરમાત્મા ક્યાં છે, પણ મહાપુરુષોનો પ્રશ્ન એ છે ઈશ્વર ક્યાં નથી. બધી જગ્યાએ પરમાત્મા છે, ઈશ્વર બધી જગ્યાએ છે. અણુ અણુની અંદર પરમાત્મા છે. બધા દેવતાઓની પાસે કાંઈક મળે છે. તમે જુઓ, આ શરીર છે ને, પંચભૂતાત્મક શરીર છે. પરમાત્માનું સ્થાન ક્યાં? તો કે આપણે બોલીએ છીએ ભગવાન, બરાબર? આપણે ભગવાન કહીએ છીએ ને, આ ભગવાન છે ને, એની અંદર પરમાત્મા સમાયેલો છે. કઈ રીતે? તો કે પેલો ભ, ભગવાનનો પેલો ભ એટલે ભૂમિ, માં પૃથ્વી, પરમાત્માનો વાસ છે. પછી બીજું ગ એટલે ગગન, આકાશ, પરમાત્માનો વાસ છે.
ભ ગ પછી આવે વ. વ એટલે વાયુ, આ પવન પરમાત્માનો વાસ છે. પછી વનેકાનો વા, ત્યારે અ લાગે ને ત્યારે વા બને, એટલે અ એટલે અગ્નિ. અગ્નિની અંદર પરમાત્માનો વાસ છે. ભ ગ વા અને છેલ્લે આવે ન. ન એટલે નીર. નીરની અંદર પાણીની અંદર પરમાત્માનો વાસ. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, જે પંચભૂતાત્મક આપણું આ શરીર છે ને, આમની અંદર જ પરમાત્માનો વાસ છે. પરમાત્મા ક્યાંય નથી, પરમાત્મા બધે જ છે. ઈશ્વર બધે છે. અને એટલા માટે, અને તમે જુઓ, પરમાત્મા મને તમને કંઈક શીખવે છે. આ પંચભૂતાત્મક શરીર છે ને, પંચ તત્વો છે, એની પાસેથી કંઈક મેળવવાનું છે. એની પૂજા કરી, તમે ગણપતિ બાબાની પૂજા કરી, તો મેં તમને કીધું એમ એનું આચરણ મારાને તમારા જીવનમાં ઉતરે, એની પાસેથી આશીર્વાદ માંગવાના. એટલે આપણું કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય. દરેક શુભ કાર્યની અંદર પહેલા ગણપતિ મહારાજને યાદ કરીએ. એટલા માટે એ નિર્વિઘ્નતા આપે છે આપણને. ત્યાર પછી કુળદેવી માતાજી, માં જગદંબા શક્તિનું સ્વરૂપ છે. મારા ને તમારા અંદર રહેલી શક્તિ એ બહાર આવે ત્યારે જ આપણે સદકર્મ કરી શકીએ, કોઈ કાર્ય કરી શકીએ. શંકરાચાર્ય મહારાજ માતાજીને ન માને, માત્ર ભગવાન મહાદેવની ભક્તિ કરે, ભગવાન શિવની જ ભક્તિ કરે, શક્તિને માને નહીં. અને આપણા મહાપુરુષો એમ કહે છે કે કોઈ પણ ભગવાન છે ને, એ શક્ત વિશિષ્ટ ભગવાનની પૂજા છે, શક્તિ સાથે. કોઈ એકલા ભગવાનની પૂજા નથી. ભગવાન કૃષ્ણની એકલી પૂજા નથી, સાથે રાધાજીનું મંદિર હોય, રાધા કૃષ્ણનું મંદિર. ભગવાન મહાદેવની સાથે માં પાર્વતી હોય, મંદિરમાં તમે દર્શન કરવા જાઓ. સીતારામ હોય, સાથે હોય. શક્ત વિશિષ્ટ બ્રહ્મની પૂજા છે ભાગવતની અંદર, શાસ્ત્રોની અંદર. પણ શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું કે બસ પરમાત્મા જ છે, બીજું કોઈ છે જ નહીં આ સંસારની અંદર. દેવી કોઈ છે નહીં, શક્તિ કોઈ છે નહીં. અને ત્યારે શંકરાચાર્ય મહારાજ એની વૃદ્ધાવસ્થા આવી. અને આ શંકરાચાર્ય મહારાજ કે જે ભગવાન મહાદેવનો અવતાર હો, શંકરાચાર્ય મહારાજ એટલે ભગવાન શિવજીનો અવતાર જેને માનવામાં આવે છે, એવા શંકરાચાર્ય મહારાજ જે શક્તિની પૂજા નતા કરતા, એને વૃદ્ધાવસ્થા આવી, પથારીવશ થયા, એને તાવ આવ્યો અને એને જલપાન કરવાનો સમય આવ્યો. એને તૃષા લાગી, જલપાન કરવાનું થયું, પણ એનામાં શક્તિ ન હતી જલપાન કરવા માટે. અને ત્યારે કોઈ ત્યાં વૃદ્ધ, એક માજી, વૃદ્ધાત્મા, એક બહેન ડોશીમાં નીકળ્યા ત્યાંથી માતાજી સ્વરૂપે. કારણ કે જ્ઞાન કરાવવા માટે શંકરાચાર્ય મહારાજને કે માત્ર દેવતાઓ એકલા પૂજાતા નથી, અને દેવી પૂજાય છે, અને માતાજીની પૂજા કરવાથી શું પ્રાપ્ત થાય, એને જ્ઞાન આપવા માટે શંકરાચાર્ય મહારાજે એ વૃદ્ધાત્માને જોયા, એ ડોશીમાને જોયા, લાકડીના ટેકે ટેકે ચાલ્યા જતા હતા. તો તમે વિચાર કરો, શંકરાચાર્ય મહારાજ કરતા પણ ડોશીમા વૃદ્ધ હતા, છતાંય આજે એની પાસે ચાલવાની શક્તિ હતી, શંકરાચાર્ય મહારાજની પાસે ચાલવાની, ઊભું થવાની શક્તિ નહોતી. એટલે તરત જ ડોશીમાને બોલાવ્યા, હે માજી, મને પાણીની બહુ તરસ લાગી છે, હું ઊભો થઈ શકું તેમ નથી, એટલા માટે મને જલપાન કરાવો ને. ત્યારે માતાજીએ પૂછ્યું માજીએ કે તમે શા માટે નથી ઊભા થઈ શકતા? ત્યારે એમ કહ્યું કે ઊભા થવાની મારામાં શક્તિ નથી. શંકરાચાર્ય મહારાજ, ઊભા થવાની મારામાં શક્તિ નથી. બસ આટલું કીધું ને, ત્યાં એ જ માજી હતા ને, એ માં જગદંબાના સ્વરૂપે પ્રગટ થયા અને શંકરાચાર્ય મહારાજને જ્ઞાન આપ્યું કે હે શંકરાચાર્ય મહારાજ, એ જ સમજાવવા માટે, એ શક્તિને સમજાવવા માટે જ અહીંયા મેં આ લીલા કરી છે. અને પછી આ શંકરાચાર્ય મહારાજે ભગવાન મહાદેવની પણ સાથે પૂજા, શક્તિની પૂજા બતાવી, અને દેવી અપરાધન નામનું સ્તોત્ર લખ્યું. અને એમાં આમ તો ઘણા બધા શ્લોક છે દેવી અપરાધનના, પણ શંકરાચાર્ય મહારાજે એક શ્લોકમાં મહાદેવને શું કહ્યું ખબર છે? ચિતા ભસ્માલેપો ગરલમશનમ દ્વિપટધરો જટાધારે કંઠે હાલો ભુજગ પશુપતિ કપાલી ભૂતેશો ભજતિ જગદીશેક પદવી ભવાની તત્પાણી ગ્રહણ પરિપાલી ફલમિદમ. આ શ્લોક છે ને, શંકરાચાર્ય મહારાજે માતાજીના દર્શન થયા ને પછી લખ્યું, આખું સ્તોત્ર લખ્યું, પણ એમાંનો એક શ્લોક મહાદેવને કહી દીધું હોય ને. કેવું કહી દીધું? હે ભગવાન, અત્યાર સુધી હું તમારી પૂજા કરતો હતો, પણ હવે મને ખબર પડી કે તમારી એકની પૂજા નથી,
માં પાર્વતીની પૂજા છે અને ચિતા ભસ્મા લેપો ગરલ મશનમ દ્વિક પટધરો. હે ભગવાન, તમે સ્મશાનમાં રહો છો, તમે અંગ ઉપર ભસ્મ લગાડો છો, તમે સર્પની માળા પહેરો છો, તમારી પૂજા કોઈ ન કરે, પણ ભવાની તત પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. અમારી માં પાર્વતીએ તમારું પાણી ગ્રહણ કર્યું ને ત્યારથી તમે પૂજાવા લાગ્યા છો. આ શક્તિ છે. માં ભગવતી, માં પાર્વતી એ જ્યારે પાણી ગ્રહણ કર્યું ભગવાન મહાદેવનું, ત્યારે ભગવાન મહાદેવની પૂજા થઈને વાત એ સાચી છે ને. એ તો દેવતાઓની વાત છે, પણ આપણી જ વાત કરીએ તો આપણે એકલા રહેતા હોય મુંબઈ શહેરમાં, તો કોઈ આપણે ત્યાં મહેમાન થઈને આવે? શું આવે આપણે ત્યાં? તમને કહ્યું, લગ્ન ન થયા હોય, કુવારા હોય ને એકલા રહેતા હોય આપણે આપણા રૂમમાં, કદાચ ગમે એવડું મોટું મકાન હોય, આપણે ત્યાં કોઈ મહેમાન ગતિ ન કરવા આવે. કારણ કે આપણે વિચારીએ ત્યાં શું, આપણે ચા પીને વાસણ આપણી સાથે માંજવા પડશે. ત્યાં જશું, ત્યાં જઈને કોઈ સખ્ત વિશિષ્ટ પૂજા છે માં પાર્વતી, માં ભવાની, મહાદેવની. એટલા માટે કહેવાનો અર્થ એ તો કે ગણપતિ દાદા નિર્વિઘ્નતા આપે છે, પણ ક્યારે એની પૂજાથી એનું જે જીવન છે એ મારા તમારા જીવનમાં આચરણમાં આવે ત્યારે માં ભગવતી ચામુંડા છે એની તમે પૂજા કરી તો એમાંથી જે શક્તિ સ્વરૂપ છે એ મારા ને તમારામાં આચરણમાં આવે ત્યારે માં ભગવતી પ્રસન્ન થાય. ભગવાન મહાદેવ કલ્યાણકારી છે, ભગવાન વિષ્ણુ છે એ સદગતિ આપનારા દેવ છે. અને પાંચમી પૂજા સૂર્યની છે, જે તેજ આપે છે. બધા દેવતાઓની પાસે કંઈક કંઈક છે. માં પૃથ્વીની પાસે સહનશીલતા છે. તમે જુઓ આ પૃથ્વીની સહનશીલતા કેટલી. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર, આપણા વેદોની અંદર પૃથ્વી છે ને એ સહનશીલ છે, એ બહુ સહન કરે છે. એટલા માટે એમની દીકરી, એમનું સંતાન માં સીતા આપણને પૃથ્વીની દીકરી સ્વરૂપે પ્રાપ્ત થઈ માં સીતાજી. અને જેટલું પૃથ્વીએ સહન કર્યું ને બાપ, એના કરતા પણ વધારે સીતાએ સહન કર્યું આ સંસારની અંદર દુઃખ. એટલા માટે પૃથ્વીની દીકરી છે સીતાજી છે. કારણ કે સહનશીલતાનો ગુણધર્મ હું ને તમે શું સહન કરી શકીએ સાહેબ? કોઈ પણ એક આપણું અપમાન કરે ને તો પણ આપણે એ સહન નથી કરી શકતા. ધર્મ ક્યાંથી સાબિત થાય? પરમાત્મા ક્યાંથી પ્રસન્ન થાય? મારા અને તમારા જીવનમાં પૃથ્વી જેવી સહનશીલતા આવશે ત્યારે જ આપણે પરમાત્માને પામી શકશું, પરમાત્માને ઓળખી શકશું. જલ, પૃથ્વી પછી આવે જલ, પાણી. પાણી જેટલી શીતળતા કોનામાં હોય? પાણી જેટલી પવિત્રતા કોનામાં હોય? તમે જુઓ, પાણી છે ને, જલ એ પવિત્ર છે, પણ કેવું પવિત્ર! તમે ગમે એટલા શરીરથી મેલા થયા હોય પણ જલથી સ્નાન કરી લ્યો, પછી તમારે કોઈથી સ્નાન કરવું ન પડે. છેલ્લામાં છેલ્લું સ્ટેપ પવિત્રતાનું હોય ને તો એ પાણી છે, એ જલ છે. જલ તમને પવિત્ર બનાવી દે, પછી તમે એનાથી વધારે પવિત્ર થવા ક્યાંય જતા નથી. તો જલ જેટલી પવિત્રતા, પૃથ્વી જેટલી સહનશીલ ધૈર્યતા, વાયુ, પવન એના જેટલી શીતળતા. તમે જુઓ, અહીંયા આપણે કેટલી બધી ગરમી થતી હોય પણ એક પવનનું ઝટકો આવે એટલે આપણને ઠંડીનો અહેસાસ થાય, ઠંડક લાગે. આપણે મારા ને તમારા જીવનમાં એવું જીવન બને આપણું કે આપણે આપણા દ્વારા બીજાને ઠંડક આપી શકીએ. અમારો યજમાન પરિવાર તમે જુઓ તો ખરા, કેટલા ભાગ્ય છે એમના કે આપણને બધાને આજે ઠંડક મળે છે આ ભાગવત દ્વારા. એનો નિમિત્ત અમારો યજમાન પરમાર પરિવાર બન્યો છે. ધન્ય છે આ પરિવારને, ધન્ય છે એમના પિતૃઓને, ધન્ય છે એમના માતા પિતાને સાહેબ, કે જે નિમિત્ત બને છે આવા સદકર્મ માટે, ઠંડક પહોંચાડે છે મને ને તમને, મારા ને તમારા કાળજામાં. આજે એક અગ્નિ છે સાહેબ, આ અગ્નિની અંદર આપણે બળી બળી અને જીવીએ છીએ, બળી બળીને જીવીએ છીએ. પણ અહીંયા મંડપની નીચે આવતા જ એ આપણી કાળજાની જે ગરમી છે ને એને ઠંડક પહોંચાડે છે ભગવાન ભાગવત. એનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. અને એટલા માટે પવન જેટલી, વાયુ જેટલી શીતળતા મારા ને તમારામાં આવે. એટલા માટે વાયુની પૂજા છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, વ્યાપકતા. આકાશ જેટલી વ્યાપકતા સાહેબ. મારું અને તમારું જીવન વ્યાપકતા વાળું હોવું જોઈએ, સંકુચિત જીવન ન હોવું જોઈએ. વ્યાપકતા. કેવી વ્યાપકતા કે અહીંયા કથા બેસાડી છે તો જેટલા આવે એટલા મહેમાનો એનું અમે સ્વાગત કરી શકીએ, બધાને અમે ભોજન કરાવી શકીએ. એક જગ્યાએ અમે કથા કરવા માટે ગયા, આ અમારો પોતાનો અનુભવ છે, તમને કહું છું. વિચાર કરો સાહેબ, એક કથા કરવા માટે ગયા ને તો જે યજમાન આવે
મહેમાનો આવે બપોરના સમયે જમવા માટે, એટલે યજમાન પરિવાર ત્યાં ઉભો રહી જાય. દાદા સમજવાની વાત છે બહુ. તો જે થાળી લે એને તિલક કરે, ચાંદલો કરે, બહુ વ્યવસ્થા સારી, અબજો રૂપિયાનો ખર્ચો, જમવાનું સારું, 56 ભોગ, જેમાં પછી આઈસ્ક્રીમ, ઠંડુ, બધું. પણ હવે વાતનો પ્રાણ પકડજો તમે. આ વાતનો પરિસ્થિતિ કેવી હતી? ચાંદલો કરે એટલે બધા મહેમાનો બહુ રાજી થાય, વક્તા રાજી થયા, અમે રાજી થયા, બધા શ્રોતાઓ રાજી થયા કે વાહ, આ યજમાન પરિવાર પણ તો જો બધાની પૂજા કરીને બધાને જમાડે છે. પછી 2-5 દિવસ થયા ને પછી ખબર પડી કે એ ચાંદલો છે ને પૂજા કરવા માટે નહોતો કરતો, એકનો એક માણસ બીજી વખત જમી ન જાય ને એટલે કરતો હતો. આઈ કે આઈસ્ક્રીમ છે ને 2-3 ડબલી ઉડાડી જાય, એટલે ચાંદલો કરતો હતો. કે ચાંદલો કર્યા વગર બીજી વખત આવવો ન જોઈએ. એટલે આમ ટૂંકમાં અતિથિઓને એમ થાય કે જો તો ખરા આપણી પૂજા થાય છે અને આપણને ભોજન કરાવે છે, પણ અર્થ એવો નહોતો કાંઈ. અર્થ એવો હતો કે આ એક વ્યક્તિ બીજી વખત આવવો ન જોઈએ, એ ધ્યાન રાખતા થાય. સંકુચિતતા ન હોવી જોઈએ, વ્યાપકતા હોવી જોઈએ આપણા જીવનની અંદર. સાહેબ મારું છે એ મારા પૂરતું સીમિત ન હોવું જોઈએ, મારી પાસે જે છે એ બધાને પ્રાપ્ત થાય, આવી વ્યાપકતા. આકાશની પાસે જે છે એ મને અને તમને બધાને આપે છે, દેવતાઓની પાસે જે છે એ મને અને તમને બધાને આપે છે. યાદ રાખજો સાહેબ, તમારી પાસે સારી સંપત્તિ છે તો તમારા પૂરતી જ સંપત્તિ તમે રાખી અને એ જ સંપત્તિ વધારે હોય ને તો એનો સદુપયોગ કરજો. વ્યાપકતા, તમારું જીવન વ્યાપક બનાવજો. ઘણા બધા પરિવારો એવા છે કે જેને સંપત્તિની જરૂર છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને શિક્ષણની જરૂર છે. આ વ્યાપકતા છે મારી અને તમારી. એટલા માટે પંચ તત્વ છે એ જ પરમાત્મા છે. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિતયઃ અધમ શરીરા. તુલસીદાસજી મહારાજે કીધું આ 5 તત્વ છે. પૃથ્વીની સહનશીલતા, જલ એની પવિત્રતા, વાયુ એની શીતળતા, તેજ એટલે ભગવાન સૂર્ય આપણને પ્રકાશ આપે છે, આપણને તેજ આપે છે, અને આ જે છે પંચ તત્વ. તુલસીદાસજી મહારાજે એમ કીધું કે આ પંચ તત્વ ભેગા થાય ને ત્યારે આ શરીર બને. પણ કેવું શરીર? તો કે જો તમે વ્યાપકતા ન રાખો, આકાશ જેવી પૃથ્વી જેવી સહનશીલતા ન રાખો તો આનું આ જ શરીર છે ને એ અધમ છે, મારું ને તમારું શરીર. પશુઓ કરતા પણ બેજ છે આપણું જીવન. એ જ્ઞાન, આ શ્રેષ્ઠ યોની શા માટે, મનુષ્ય શ્રેષ્ઠ શા માટે, એનું જ્ઞાન મને અને તમને, એનું જ્ઞાન, એનું ભાન આ ભાગવત કરાવે છે. તો આવી રીતે પંચ તત્વની પૂજા બતાવી છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની પ્રાપ્તિ શ્રીમદ ભાગવત દ્વારા છે એવું સુત નામના પૌરાણિક 88,000 ઋષિઓને બતાવે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એની પ્રાપ્તિ છે, સત્સંગથી પ્રાપ્તિ થાય છે. આ સત્સંગ મારા ને તમારા જીવનમાં તમે જુઓ તો ખરા સાહેબ, સત્સંગ સરળતાથી મેળવો છે છતાં પણ આપણે સ્વીકારી શકતા નથી. જ્યારે સુખદેવજી મહારાજ કથા કરતા અને પરીક્ષિત રાજા જ્યારે કથા સાંભળવા માટે બેસતા, એ નિયમ પ્રમાણે જો આપણે કથા કરીએ ને તો તમે ક્યારેય કથા સાંભળો જ નહીં. કેવો નિયમ હતો? સવારે સૂર્યોદય થાય, 5:30 વાગે, 6 વાગે સૂર્યોદય થાય ત્યારથી કથાનો પ્રારંભ. નહીં સંગીત, કોઈ પણ નહીં, કોઈ વાદ્ય નહીં, કોઈ વિરામ નહીં. સવારે સૂર્યોદયથી કથાનો પ્રારંભ, સૂર્યાસ્ત સુધી કથા ચાલે અને મધ્યાહની અંદર ઘટિકા દ્વયઃ, માત્ર ને માત્ર ક્ષણિક વિરામ, ફલાહાર કરવાનો, જલપાન કરવાનો, બસ, કોઈ વ્યવસ્થા નહીં. અને છતાં પણ મહારાજ પરીક્ષિત, ઋષિઓ, દેવતાઓ આ કથા સાંભળવા માટે દોડતા. અને આજે આપણે તમે જુઓ તો ખરા, કથા સાંભળવા માટે 3 કલાક કથા, એમાં 1.5 કલાકની અંદર કીર્તન આવશે, હમણાં ચા પાણી આવશે, આનંદ, પંખા ફરે છે ચારે બાજુ, કેટલી બધી મજા છે તમે જુઓ. અને છતાં પણ જીવાત્મા આ કથા શ્રવણ કરવી શકતો નથી. ભાગ્ય વિના નર પાવત ના હે સાહેબ. ભાગ્ય ની અંદર હોય તો જ પ્રાપ્ત થાય. હમણાં તમે જુઓ અહીંયા મનસુખભાઈ પિક્ચર નો શો રાખે એટલે હમણાં તમે જુઓ જામનગર ની અંદર વાત કરો છો હમણાં કે અહીંયા આપણે રાત્રે 3 કલાકનું પિક્ચર, નવું મૂવી હો, પણ હજી તો એ બહાર નો પડ્યું એવું, અને કોઈ ટિકિટ નથી એમ કહેવામાં આવે તો બધી ટોકી જો વરચક થઈ જાય સાહેબ.
કારણ કે આપણે આ જ જોઈએ છીએ, ભૌતિકતા જ જોઈએ છીએ. એ મન મારે ને તમારે પરમાત્માના ચરણોમાં લગાડવાનું આપણે ભૂલા પડી ગયા છીએ, માર્ગ ભૂલા છીએ. એ માર્ગને સાચા માર્ગે વાળવાનું કામ મહાપુરુષો. પણ ભાગવત કેવું છે, આનો અથાગ મહિમા ગાયો છે મહાપુરુષોએ. શ્રીમદ ભાગવત મહાત્મય 13મો શ્લોક, 13મા શ્લોકની અંદર વેદવ્યાસજી મહારાજે બતાવ્યું શું થયું. આ ભાગવત કેવું હતું તો કે ભાગવતની શરૂઆત થઈ, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવવાની શરૂઆત કરી. બન્યું શું તો કે દેવતાઓ આવ્યા. એના માટે એક શ્લોક, પછી આપણે એનું ગુજરાતી સમજીએ. પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભં ગૃહીત્વેવા દેવાસ્તત્ર સમાગમન. પરીક્ષિતે કથા વક્તુમ, પરીક્ષિત જ્યારે કથા સાંભળવા માટે બેઠા, દેવતાઓ આવ્યા. શા માટે? કથા શ્રવણ કરવા માટે નહીં, અમૃતનો કુંભ લઈને આવ્યા. દેવતાઓની પાસે અમૃત છે સાહેબ. કયું અમૃત? કે જીવાત્માને અમરત્વ આપે એવું અમૃત, અમર બનાવે. અને પરીક્ષિત શા માટે કથા સાંભળતા હતા તો કે પરીક્ષિતને 7 દિવસમાં તેનું મૃત્યુ હતું, એટલા માટે કથા શ્રવણ કરતા. હવે દેવતાઓ આવ્યા, પરીક્ષિત મહારાજને કહ્યું કે હે પરીક્ષિત, અમારી પાસે અમૃત છે અને અમૃત છે તમને અમૃતત્વ આપશે, તમારું ક્યારે મૃત્યુ નહીં થાય, તમે અમૃતનું પાન કરી લો. સુખદેવજી મહારાજને ખબર છે દેવતાઓ સ્વાર્થી છે સાહેબ. તમે વિચાર કરો, ઇન્દ્રાદી દેવતાઓ એ પણ સ્વાર્થી છે, તો આપણે તો હોઈએ જ ને, આપણે તો પામર જીવ છીએ. દેવતાઓ પોતાનો સ્વાર્થ માટે આવ્યા છે અમૃતનો કુંભ લઈને. અને ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે તમે મને અમૃત આપો, હું અમર થઈ જાઉં, એના બદલામાં મારે તમને શું આપવાનું? ત્યારે દેવતાઓ કહે છે એના બદલામાં હે પરીક્ષિત, તમે અમને કથારૂપી અમૃત આપો, કારણ કે આ કથારૂપી અમૃત છે ને, આ અમૃત કરતા પણ ધન્ય છે. આ અમૃત અમરત્વ આપે છે, કથારૂપી અમૃત મોક્ષ આપે છે. ઇન્દ્રાદી દેવતાઓ અમર છે પણ શાંતિ નથી. અમર છે દેવતાઓ, તમે જુઓ, પણ સુખ નથી અમરત્વની અંદર. અને એટલા માટે એ દેવતાઓને પણ જ્યારે મનુષ્ય લીલા કરવી હોય, ભગવાનની કથા સાંભળવી હોય, ભગવાનની પૂજા કરવી હોય ને, ત્યારે એને પણ મનુષ્ય બનવું પડે છે. આ કેટલો શ્રેષ્ઠ અવતાર, આ કેટલી શ્રેષ્ઠ કથા કે મને એને તમને સહજતાથી મળી ગઈ છે. એ તો આપણા ભાગ્યની વાત છે, બાકી આ સહજ નથી. તમે દેવતાઓની પૂજા કરો તો દેવતાઓ પૂજા સ્વીકારવાના અધિકારી છે સાહેબ, પણ એને પૂજા કરવી હોય ને તો એને મનુષ્ય જ બનવું પડે. કથા શ્રવણ કરવા માટે, પૂજાનો સ્વીકાર કરવા માટે યજ્ઞની અંદર તમે આહુતિ આપો, સ્વાહા બોલીને ઓમ ઇન્દ્રાય સ્વાહા, આહુતિ આપો તો ઇન્દ્ર ભગવાન છે એ આહુતિનો સ્વીકાર કરે. પણ એ ઇન્દ્ર ભગવાનને જો આહુતિ આપવી હોય તો એને ભગવાનને મનુષ્ય બનવું પડે. દેવતાઓ આહુતિ ન આપી શકે. અને એટલા માટે તમે જોઈ શકો ભગવાન રામ યજ્ઞની રક્ષા કરવા માટે આવ્યા. એટલું જ નહીં, યજ્ઞ કર્યા, ગાયોની રક્ષા કરી. ભગવાન રામ, ભગવાન બ્રહ્મ એ રામ બન્યા, મનુષ્ય બન્યા. ભગવાન કૃષ્ણએ વિચાર્યું મારે ગાયોની સેવા કરવી છે તો શું કરવું? તો કે મારે મનુષ્ય બનવું પડશે. દેવતાઓથી ન થાય, એ મનુષ્યથી થાય. તો વિચાર કરો કે મનુષ્ય વિશેષ કે દેવતાઓ વિશેષ? આ યોની એવી છે કે દેવતાઓ કરતા પણ આ યોની શ્રેષ્ઠ બતાવી છે. મારા ને તમારા જીવનમાં મનુષ્ય યોનીની પ્રાપ્તિ થઈ ગઈ છે. આ માનવ દેહ, આ શરીર, આ તન, એને સાચવજો, સાચવવા માટે છે, વ્યર્થ માટે નથી. મારે ને તમારે રડવાનું નથી. આ શરીર મેળા પછી આપણે બધા રડીએ છીએ દુઃખ માટે. આ સંસારની અંદર કઈ દુઃખ છે જ નહીં. મારા ને તમારા જીવનની અંદર દુઃખ, મારા ને તમારા જીવનમાં જે કાંઈ દુઃખ આવ્યા ને એ દુઃખ આપણે ઉભા કર્યા છે. દુઃખ નામનો શબ્દ મનુષ્ય યોનીમાં નથી. અને એટલા માટે તો આપણે મનુષ્ય બન્યા ને. બીજી બધી યોનીઓ છે ને તમે જુઓ બંધન યુક્ત યોની છે. આ એક જ યોની એવી છે કે તમે સ્વતંત્ર છો કર્મની અંદર.
તમારે ત્યાં તમે ગામડાની અંદર રહેતા હોય તો તમને ખબર હોય કે તમે પશુ પાડ્યા હોય, કોઈ પક્ષી. હવે તો જો કે મુંબઈની અંદર પણ કૂતરાઓ પાડે છે ને, શોખ રાખે છે કૂતરાઓ પાડવાનો શોખ. વિચાર તો કરો તમે, કેવા કેવા શોખ આવ્યા. હવે આ કૂતરાને તમે પાડ્યું હોય, એ કૂતરું છે ને એ પોતાની રીતે સ્વતંત્ર રહી ન શકે, એનો માલિક એને જેમ રાખે એમ જ રહેવું પડે. જ્યારે મનુષ્ય એ સ્વતંત્ર છે. કઈ રીતે? તો કે એમના માલિક ને અહીંયા નોકરી કરે છે, એને સેટિંગ ન આવ્યું તો એ માલિકને કહી દે કે કાલથી હું કામે નહીં આવું. આ સ્વતંત્રતા છે. મારા અને તમારા જીવનમાં 84 લાખ યોનિમાં એક જ યોનિ એવી છે, મનુષ્ય યોનિ સ્વતંત્ર છે. પણ યાદ રાખજો, કર્મમાં સ્વતંત્ર છીએ પણ ફળમાં સ્વતંત્ર નથી. એ તો નિશ્ચિત છે, જેવું કરવું એવું ભરવું, એ નિશ્ચિત છે. એટલા માટે મનુષ્ય શરીર મળ્યું છે તો આનાથી એવા કર્મ કરજો, પશુ કી પનિહા બને નરનું ન બને કાંઈ. હે સાહેબ, કોઈ મહાકવિ કહે છે, કેટલું સુંદર વાક્ય છે. પશુ કી પનિહા બને નરનું ન બને કાંઈ. પશુ કી પનિહા બને એટલે એનો અર્થ શું થાય? તો કે પશુ હોય ને એનું મૃત્યુ થાય ને તો એની પનિહા બને, એટલે કોઈ પણ વસ્તુ, પશુ મરી જાય એટલે એનું ચામડું લઈ આવવામાં આવે, એ માણસ એ ચામડું લઈ અને ઘણી બધી ચામડાની વસ્તુ આપણે જોઈએ છીએ બને. પશુ કી પનિહા બને, કાંઈક નું કાંઈક બને એમ. પણ નરનું ન બને કાંઈ. આ નર છે ને, આ માણસ છે ને, એનું કાંઈ ન બને. મૃત્યુ થાય એટલે ભસ્મ થઈ જાય આ શરીર. પણ આગળ એક વાત બહુ સરસ કીધી, પશુ કી પનિહા બને નરનું ન બને કાંઈ, પણ નર માંથી નારાયણ બને કીધી હોય કમાય. હે, આ નર એ સીધો નારાયણ બને, સાહેબ ભગવાન બને, દેવ બને. પણ ક્યારે બને? તો કીધી હોય કમાય. સાચા અર્થની અંદર કર્મ કર્યું હોય, સદકર્મ કર્યા હોય મારા અને તમારા જીવનમાં, તો નર માંથી ડાયરેક્ટ નારાયણ બનાય છે. બે ગતિ છે મારી ને તમારી, યાદ રાખજો સાહેબ. તમને આજે આનંદ આવે છે ને, મનુષ્ય યોની મળી છે એટલે આનંદ આવે છે, સુખ છે એટલે આનંદ આવે છે, સંપત્તિ છે, બધી વ્યવસ્થા છે એટલે આનંદ આવે છે. પણ તમે અહીંથી